સોમનાથ મહાપર્વ અંતર્ગત ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। સોમનાથ મહાપર્વ અંતર્ગત ભરૂચ શહેરના પ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરે ભવ્ય અને ધાર્મિક ભાવના સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે મંદિર પરિસરમાં 72 કલાકનો અખંડ જાપ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ભગવાન મહાદેવના જાપમાં લીન થયા હતા। સોમનાથ મહાપર્વના પાવન અવસરે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનોએ શક્તિનાથ મહાદેવ મંદિરે પહોંચીને દેવાધિદેવ મહાદેવનું પૂજન અને અર્ચન કર્યું હતું। આગેવાનો દ્વારા ભગવાન મહાદેવના ચરણોમાં શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી લોક કલ્યાણની કામના કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ માહોલ છવાયેલો જોવા મળ્યો હતો। સોમનાથ મહાપર્વ અંતર્ગત યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ અને આસ્થા વધુ મજબૂત બની હતી। દેશના તમામ શિવાલયોમાં મહાદેવજીના મંદિરમાં 72 કલાકના અખંડ જાપ, પૂજા, અર્ચન, આરતી આ પ્રકારના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ચાલુ છે। 8 તારીખથી 10 તારીખ સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા સોમનાથમાં પ્રત્યેક સોમનાથ મંદિરે પણ આ પ્રકારે કીર્તન પૂજાના કાર્યક્રમો ચાલે છે। આજે 10મી જાન્યુઆરીએ રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવશે। આવતીકાલે એમની જાહેર સભા છે। આ કાર્યક્રમનો હેતુ એ છે કે આજથી 1000 વર્ષ પહેલા 10મી જાન્યુઆરીએ મોહમ્મદ ગજનીના આદેશથી મહેમૂદ ગજનીએ સોમનાથ મંદિર ઉપર પહેલું આક્રમણ કરે, એને 1000 વર્ષ પૂરા થાય છે। ત્યાર પછી અનેક વાર સોમનાથ મંદિર ઉપર ઔરંગઝેબ જેવા આક્રમકોએ હુમલા કર્યા છે। જે તે સમયે હિન્દુ સમાજના આગેવાનો, નેતાઓ અને રાજાઓએ ફરી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે। દેશ સ્વતંત્ર થયા પછી 1951માં 11મી જાન્યુઆરીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો હતો। એને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। આખું વર્ષ આવતીકાલે પ્રધાનમંત્રી દેશ માટે કાર્યક્રમો જાહેર કરશે। 1000 વર્ષ આક્રમણના અને 75 વર્ષ નવા મંદિરના જીર્ણોદ્ધારના આ બંને ઘટનાને ધ્યાનમાં રાખીને આખા વર્ષ દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થનાર છે। આખા દેશમાં આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે। એના માધ્યમથી સોમનાથ મંદિરનો ભવ્ય ઇતિહાસ એ દેશના લોકોની સામે આવે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયેલું છે।